નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજનો વિડીયો ખાસ તમામ ખેડૂત મિત્રો માટે, કારણ કે આના અગાઉના ઘણા વિડીયોમાં આપણે જણાવ્યું હતું કે આપણે ઉનાળામાં એક વખત આ મુદ્દા ઉપર ચર્ચા જરૂર કરીશું કે ભાઈ જે જમીન છે આપણે એનો જે પીએચઆર કે જે જમીન છે એનો પીએચઆર જે છે એ ધીમે ધીમે વધી કેમ રહ્યો છે. ઘણા બધા કારણોની પાછળ જવાબદાર હોય છે. આ સિવાય ઘણા ખેડૂતોના પ્રશ્નો આવતા હોય છે કે ભાઈ જમીનનો પીએચ છે વધે છે, જમીન અથવા તો અમારી ટૂંકમાં કહે ને આપણી ભાષામાં કે સારવાળી થાય છે, અમારી જમીન છે એમાં સારનું પ્રમાણ વધતું જાય છે, પહેલા જેટલું ઉત્પાદન હતું એટલું આ જમીનમાં નથી મળી રહ્યું. તો ઘણા કારણો માટે જવાબદાર છે. આજનો વિડીયોમાં આપણે બે ભાગમાં કરી દીધો. અત્યારે માત્ર આપણે ટૂંકમાં ચર્ચા કરીશું કે કયા કારણો એ છે કે જે જવાબદાર છે કે આપણી જમીનનો પીએચ વધે છે અથવા તો જમીન સારવાળી છે. આની પછીના બીજા વિડીયોમાં આપણે એના ઉપાયો વિશે જાણી લઈશું કે ભાઈ જમીન છે એનો પીએચઆર ઘટાડવા, સારનું પ્રમાણ ઘટાડવા આપણે શું શું કાળજી રાખવી જોઈએ, શું માવજત કરવી જોઈએ, કારણ કે હજી ચોમાસાને થોડો સમય છે, ચોમાસું વાવેતરને આપણી પાસે સમય છે અને જો હજી આપણે સમયગાળા દરમિયાન એને ઉપાય કરી લઈએ તો મારા ખ્યાલ પ્રમાણે આપણે થોડા ઘણા અંશે પણ આપણે એમાં સફળ થઈ શકીએ છીએ. હું એવું નથી કહેતો કે ભાઈ પીએચ વધારે છે કે સારવાળી જમીન ધીમે ધીમે થઈ રહી છે, તમે એકવાર ઉપાય કરશો એટલે તરત જ તમારે જમીન છે ઠીક થઈ જશે, એ શક્ય નથી. કારણ કે જમીન જે છે ને, આપણે કહીએ કે કોઈ વસ્તુ છે ને બગડતા બહુ વાર ના લાગે. કોઈ પણ કામ બગાડવું છે, કાંઈ પણ બગાડવું છે ને 5 મિનિટનું કામ છે, પણ એ જ વસ્તુને જો સુધારવાની વાત આવે ને તો લાંબો સમય જતો. એવી જ રીતના જમીન છે એનો પીએચ વધે છે, જમીન બગડી રહી છે, વાંધો નહીં, પણ એને જો સુધારવી છે તો એની પાછળ આપણે ઘણો સમય આપવો પડે છે. એટલે આજના વિડીયોમાં આપણે ટૂંકમાં ચર્ચા કરીશું કે ભાઈ જમીન છે એનો પીએચઆર વધે છે અથવા તો જમીન છે સારી થઈ રહી છે તો કયા કયા કારણો જવાબદાર હોઈ શકે છે. પહેલા જો આપણે વાત કરીએ તો મેં 6 જેવા કારણો જે છે એનું કારણ એક કાઢ્યું છે કે ભાઈ આ 6 કારણોમાંથી અમુક કારણો આપણે જવાબદાર હોઈ શકે છે. એમાં પહેલું કારણ શું છે, આ હું માનું આ સૌથી અગત્યનું કારણ તમે ગણી શકો છો કે પાણી, પિયત માટેનું જે પાણી છે એની જે ગુણવત્તા છે એની કારણે ખાસ તો કે જે જમીન છે એનો પીએચ વધે છે, જમીન છે સારવાળી બનતી હોય છે. આ વખતે ઘણા ખેડૂતોનો મેસેજ આવે કે ભાઈ અમારે જમીનની ચકાસણી કરાવી છે, ખાસ કરીને પાણી જે છે એનું અમારે ચકાસણી કરાવી છે કે પાણી છે એનું પીએચ માપવું છે કેટલું છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પાણીનો જે છે પીએચ આંક અથવા તો આપણે કહીએ કે એનો જે TDS હોય છે, ટોટલ ડિઝોલ્વ સોલ્ટ, એટલે કે કેટલા પ્રમાણમાં દ્રાવ્ય સારો પાણીની અંદર આપણે ધારો કે કૂવાનું, બોરનું જે બી પાણી ઉપયોગ કરતા હોઈએ છીએ તો એનો પીએચઆર કેટલો છે. કારણ કે ઘણા ખેડૂતો એવું કહે કે અમારે ખારું પાણી છે તો એની અંદર શું આ પાક લઈ શકીએ, આ પાક લઈ શકીએ, આવું ઘણા ખેડૂતોના પ્રશ્નો આવતા રહેતા હોય છે. તો ભાઈ આ જે છે એ સૌથી અગત્યનો પોઈન્ટ છે કે જો તમારા પીએચ જે તમે આપો છો એનો પીએચઆર 8 થી વધારે હશે. નોર્મલી આપણે સારી રેન્જ શું કહીએ કે કોઈ પણ જમીન છે એનો પીએચઆર 6 થી 7 નો પીએચ હોય છે તો આ જમીન જે છે એ સારી હોય છે, એનો પીએચઆર સારો છે, કારણ કે 7 જે છે ન્યુટ્રલ છે. એટલે આ જે પીએચઆરની જમીન હોય એ આપણે સારી જમીન ગણી શકીએ છીએ. ઘણા ખેડૂત મિત્રોને શું હોય, પહેલા 7 નો પીએચઆર હોય, પછી ધીમે ધીમે વધતો જાય, 7.5 નો થઈ જાય, ઘણા ખેડૂતોને 8 સુધી પહોંચી જતો હોય છે. હવે એ માટે પાણી પણ જવાબદાર હોઈ શકે, કારણ કે તમારા પાણીનો પીએચ 8 થી 8.5 ની વચ્ચે હશે એટલે કે એની અંદર સારનું પ્રમાણ વધારે હશે. મોટા ભાગે સોડિયમ સાર જે હોય છે, સોડિયમ એટલે કે મીઠું જે આપણે કહેતા હોઈએ, સોડિયમનું પ્રમાણ જેમ વધારે હશે એમ એનો પીએચઆર વધતો જશે અને પરિણામે શું થશે, એ પાણી તમે રેગ્યુલર આપો તો તમારા ખેતરમાં પીએચ તરીકે તો પાણી મળશે, પણ આમાં શું થાય કે પાણી પછી જમીનમાં નીચે નીકળી જાય, પણ જે સાર છે ત્યાં ઉપર જ થર જામી જાય. એટલે આપણે જાણીએ છીએ કે ઘણી વાર જમીન ઉપર આપણને સફેદ પાવડર જેવો થર જોવા મળતો હોય છે. એટલે પિયત માટેના પાણીની ગુણવત્તા છે એ સૌથી મોટો, હું માનું છું કે ગુજરાતમાં આપણે સૌથી મોટો કોઈ જમીનમાં સાર કે પીએચ વધવાનું કારણ હોય તો એની ગુણવત્તા ઉપર છે. બીજો જે છે એ પણ એટલો જ અગત્યનો છે અને એ છે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ. હવે આ મુદ્દા ઉપર આપણે બહુ વધારે બોલવાની પણ જરૂરિયાત નથી, કારણ કે આપણને શું બધાને ખબર છે હવે આ વસ્તુ સાચી છે, પણ છતાં આપણે એને સ્વીકારવા તૈયાર નથી. એ માટે પણ આપણા અંગત કારણો જવાબદાર હોતા હોય છે. તો ભાઈ રાસાયણિક ખાતર છે એનો વધુ પડતો ઉપયોગ. હવે મેં 2-3 વર્ષમાં જે જોયું છે કે અમુક ખેડૂત મિત્રોને એવી જ મનમાં છે
એકવાર તમે ડીએપી આપી દો, લાઈફ ટાઈમ પછી આખા વર્ષમાં બીજું ખાતર આપણે દેવાનું થતું નથી. એક સિઝન લીધી, સિઝનમાં ડીએપી સિવાય મારે એક બીજું ખાતર નથી આપવું. આ માનસિકતા આપણી લોકોની સેટ થઈ ચૂકી છે અને એના કારણે અત્યારે છે ને આપણી જમીન જે છે એની હાલત આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભાઈ રાસાયણિક ખાતરનો વધુ પડતો, હું એવું નથી કહેતો માત્ર ડીએપી, બીજા ઘણા ખાતરો આ માટે જવાબદાર છે. આની અગાઉ મેં બીજી ચેનલ પર એક વિડીયો આપ્યો હતો કે ભાઈ હ્યુમિક એસિડ. હવે હ્યુમિક એસિડ એટલે આપણે ઓર્ગેનિક સમજીએ, ઓર્ગેનિક વસ્તુ છે, જમીન માટે સારું છે. અને અત્યારે હું ગેરંટી સાથે કહી શકું છું, ગુજરાતમાં કોઈ એવો ખેડૂત મિત્ર નહીં હોય કે જેને એક વખત સિઝનની અંદર, કોઈ પણ સિઝન લઈ લો, શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ પણ સિઝનમાં એક વખત પોતાની અંદર હ્યુમિક એસિડ, ખેતરના અંદર હ્યુમિક એસિડ ના વાપર્યું એવું ના બને. બધા ખેડૂત મિત્રો આજે ઉપયોગ કરતા હોય છે. એની અંદર મેં એક વિડીયોમાં જણાવ્યું હતું કે ભાઈ હ્યુમિક એસિડ છે ને એમાં બે આવે છે. એક તો છે ને સોડિયમ બેઝ હ્યુમિક એસિડ આવે અને બીજો જે આવે ને એ પોટેશિયમ બેઝ આવે. આ બે છે ને મેં એક વિડીયોમાં બીજી ચેનલમાં જણાવ્યું હતું, એક સોડિયમ બેઝ અને પોટેશિયમ બેઝ, બે પ્રકારના હ્યુમિક એસિડ આવે. આવી જ રીતના જે ખાતરો તમે ઉપયોગ કરો છો ને એની અંદર ફિલર મટીરિયલ, એનો બેઝ શું છે એ આપણે ક્યારેય જાણવાનો પ્રયત્ન કરતા જ નથી. ઘણા ગ્રેડની અંદર ઘણી એવી વસ્તુ હોય છે, ઘણા એવા હોય છે ફિલરમાં કે જ્યાં સાર સોડિયમ બેઝનો ઉપયોગ થતો હોય અથવા તો કોઈ એવા ફિલર ઉપયોગ થતો જે ન્યુટ્રલ ના હોય, સારયુક્ત હોય છે, અને એ ત્યારે તમે જમીનમાં વાપરો છો તો જમીનની અંદર ઓટોમેટિક સારનું પ્રમાણ વધે છે, એનો પીએચ વધે છે. હ્યુમિક એસિડને તમે માનતા હો ઓર્ગેનિક છે, 100% ઓર્ગેનિક છે, પણ ક્યારે જ્યારે એનો બેઝ પોટેશિયમ છે. પોટેશિયમ બેઝ હ્યુમિક એસિડ માર્કેટમાં મોંઘું મળશે, જ્યારે સોડિયમ બેઝ એકદમ સસ્તું મળે છે. અને સોડિયમ બેઝ સસ્તું મળે છે એનું કારણ પણ એ જ છે કે સોડિયમ, કારણ કે સોડિયમ સાર છે. હવે એ બેઝ તમે હ્યુમિક એસિડ નાખો છો, ઓર્ગેનિક છે એમ સમજીને નાખો છો, પણ ભાઈ તમે ઓલરેડી એમાં સોડિયમ પણ સાથે આપો છો જમીનને, એટલે એનો પીએચ વધવાનો છે. એટલે ખાસ આવા મતલબ ઘણા ખાતરો હોઈ શકે છે, એવું નથી કે તો એક ઘણા બધા મળે. આપણે ઓર્ગેનિકના નામે શું નાખીએ આજે આપણને ખુદને ખબર નથી હોતી. એનો બેઝ મટીરિયલ શું છે, શું વસ્તુ અંદર છે, આપણે ક્યારેય જાણવાનો પ્રયત્ન કરતા નથી. એટલે બીજો મુદ્દો પણ એટલો અગત્યનો છે કે રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ આપણે જે કર્યો છે એ. ત્રીજું જો વાત કરીએ તો ભાઈ પાણીના નિકાલનો અભાવ. હવે આ જે વસ્તુ કેવી છે કે ભાઈ ઉનાળાની અંદર આપણે કહીએ ને ભાઈ ઊંડી ખેડ કરો, સમતલ ખેડ કરો, આપણે શું કરીએ ભાઈ હવે એટલી મહેનત કોણ કરે, ઉપરથી સેજ ફળ કર્યા એવી ખેડ કરી અને આપણે નીકળી જઈએ. જમીન ક્યારેક સમતલ ના થાય, અથવા તો ઘણાને શું હોય એક જ સાથે 10 વીઘા જમીન છે, અલગ અલગ પડા હોય છે, તો અમુક જે છે સમતલ હોય તો અમુક નીચે ખાબોચિયામાં જતા હોય અથવા તો ઢાળવાળા હોય છે. એટલે શું થાય, પરિણામે તમે પિયત આપો ને તો ત્યાં ને ત્યાં પાણી ભરાઈ રહેતું હોય છે. હવે એનો આપણે એક તો યોગ્ય નિકાલ કરતા નથી, એટલે શું થાય કે ત્યાં ને ત્યાં પાણી લાંબા સમય સુધી થોડો ઘણા દિવસ રહે એટલે પછી ત્યાં સાર બાજી જાય, અને એના કારણે પછી ધીમે ધીમે, એવું નથી કહેતો કે એક સિઝન થાય એટલે તરત જ, પછી ધીમે ધીમે એ રીતના દરજનું થાય છે. એટલે આપણે તો કે ટીપે ટીપે પાણી પડે ને તો પથ્થર ઉપર વર્ષો સુધી ટીપે ટીપે પાણી પડે ને તો પથ્થર પણ ખસાઈ જાય. તો એવી જ રીતના જમીનમાં પણ એ જ હાલત થાય કે ભાઈ આપણે ઇગ્નોર કરતા જઈએ કે ભાઈ આ તો થાય છે, ડાળવાળું છે, આ છે તે છે, એમ કરીને આપણે ઊતું કરતા હોઈએ. પણ 3-4 વર્ષ પછી ખ્યાલ આવે ભાઈ આખું જે પડું છે એ સારવાળું થઈ ગયું છે, ત્યાંનો પીએચ બહુ હાઈ થઈ ગયો છે, ત્યાં હવે આપણે કંઈ વાવેતર નહીં કરી શકીએ. હવે આ જે ખાસ એક અગત્યનો છે સેન્દ્રિય કાર્બનની અસર. હવે આ પણ ઓર્ગેનિક જેવું છે. આજે માર્કેટની અંદર દરેક ખેડૂત મિત્રો એક વસ્તુ સાંભળ્યું હશે, ઘણી કંપનીઓ કહેતી કે ભાઈ આજે જમીનની અંદર કાર્બન ઘટી રહ્યો છે, ઓર્ગેનિક કાર્બન છે જમીનમાં નથી, તમે આ ખાતર આપો આની અંદર કાર્બન છે XYZ આપણે એમાં નથી પડતા. પણ આ તમે બધી જગ્યાએ સાંભળ્યું હશે, કૃષિ નિષ્ણાંતો તરફથી, ઘણી MNC કંપની હોય છે અથવા તો પ્રાઇવેટ કંપની છે એના તરફથી તમે સાંભળતા જ હશો. હવે આજે દિન પ્રતિદિન આપણી જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન છે ઘટી રહ્યો છે, અને એનું સીધું કોરિલેશન શાની સાથે આવે છે કે ભાઈ વધુ પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ સાથે. આપણે એનો ઉપયોગ કરીએ છીએ, પણ સામે આપણે ઓર્ગેનિકલી જે આપણું છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ અને જે મેં ઊંડી ખેડ કીધી, આપણે એમાં આટલું બધું નથી માનતા. ઘણા શું કરે, છાણિયું ખાતર નાખે ને તો એમને ઉપર પાથરી દી અને પછી આમ કહેવાય ને આમ ઠીક કરી મિક્સ કરે. આમ એટલું મિક્સ થવું જોઈએ ને એટલું નથી કરતા. કારણ કે જો ઓર્ગેનિક જે આપણું દેશી ખાતર તમે ઉપયોગ કરો ને એટલે એનાથી શું થાય છે કે એની અંદરથી ઓર્ગેનિક એસિડ આપણે રિલીઝ થાય છે. કોઈ બી તમે ઓર્ગેનિક દેશી ખાતર કોઈ બી વાપરો છો, આપણું જે છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ, XYZ જે બી ફળ વાપરો છો, એની અંદરથી ઓર્ગેનિક એસિડ રિલીઝ થાય છે. હવે આ ઓર્ગેનિક એસિડ શું કરતો હોય છે કે જે જમીનની અંદર સારયુક્ત જે આપણા
કોઈ પણ દ્રવ્ય હોય છે એને એ બ્રેક કરે છે, એટલે કે તોડી નાખે છે. એટલે જે ક્ષારયુક્ત દ્રવ્યો છે એને તોડે છે, એના પરિણામ સ્વરૂપે જમીન છે એનો pH જળવાઈ રહેતો હોય છે. ઓર્ગેનિક એસિડ જે છે એ તમારે મોસ્ટલી આના દ્વારા જ મળતું હોય છે. એટલે આપણે કહીએ કે ઓર્ગેનિક કાર્બનની અછત થઈ રહી છે. પણ શા માટે? કે આપણે રાસાયણિકનો ઉપયોગ વધાર્યો, દેશી ખાતર કે XYZ આપણે જે ઓર્ગેનિક વાપરીએ છીએ એ આપણે યોગ્ય રીતથી અને યોગ્ય પદ્ધતિ ઉપયોગ નથી કરતા, એના પરિણામ સ્વરૂપ પૂરતા પ્રમાણમાં નથી મળતું અને આનું પ્રમાણ ઓછું થયું છે. એટલા માટે આપણે હવે pH આંક વધવા તરફ જઈ રહ્યો હોય છે. હવે આ મુદ્દો એક કોમન આપણે ગણી શકો કે ભાઈ મૂળ ખડકોનું બંધારણ. હવે ઘણી જમીન એવી હોય છે કે ભાઈ જો એમાં તમે ગમે એટલી મહેનત કરો તો હું એવું માનું રિઝલ્ટ ના મળી શકે, કારણ કે એ જમીન છે બાયબોન કહેતા હોય ને કે આપણે એનું બંધારણ જ એવું છે. ઘણી દરિયાકાંઠાની જમીન છે ત્યાં સારનું પ્રમાણ હોવાનું હોય ત્યાં તમે કાંઈ ના કરી શકો. અમુક જે પટ્ટા હોય છે કે જ્યાં ફિક્સ છે કે ભાઈ આ જમીન પહેલેથી જ ખારસું છે, આપણે કહીએ ને આપણે કહેતા ભાઈ ખારસું જમીન જ છે, આ તો અહીંયા કાંઈ ના થાય, અહીંયા કાં તમે ખારેકતા નારિયેળી નાખી દો. મીન્સ આવું સાંભળતા હોય છે. ભાવનગરનો પટ્ટો લઈ લો કે સોમનાથ, ગીર સોમનાથ વાળા અમુક પટ્ટામાં કે ભાઈ ખારસું જમીન છે. એટલે આ મોટા ભાગે આપણે સાંભળી હોય છે. બીજું છે સૂકી આબોહવા અને અનિયમિત વરસાદ. હવે આ બંને શું છે ભાઈ કુદરતી છે. છેલ્લા 5મો 6 પોઈન્ટ કુદરતી છે. ઉપરના જે છે ને એ બધા આપણા હાથમાં. આ બધા મુદ્દા કેવા છે કે આ બધા આપણે ઊભા કરેલા છે કે ભાઈ આપણે આપણી ભૂલના કારણે અથવા તો આપણા મિસયુઝના કારણે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આવેલી છે. આ બંને જે કુદરતી છે, બંધારણ જેવું છે, એમાં હું કંઈ ના કરી શકું. સૂકી આબોહવા, ગુજરાતનું વાતાવરણ આપણે સૌ જાણીએ છીએ. હમણાં 2 વર્ષમાં તો વાતાવરણ જેવું થઈ ગયું છે. સવારે ઠંડી છે, બપોરે ગરમી છે અને સાંજે વરસાદ છે. એક જ દિવસમાં 3 ઋતુનો અનુભવ અત્યારે બધા લોકો કરતા હોય છે. એટલે એક તો આબોહવા એવી છે, અનિયમિત વરસાદ છે. વરસાદ ઘણી વાર ખેંચાઈ જાય, એકવાર આવે તો આખું ખેતર ધોઈ નાખે. એટલે એના કારણે શું થાય, જે સારો હોય છે, જે સાર નીકળતા હોય છે એ જમીનમાં સ્થાયી થઈ જાય છે. ઓછો વરસાદ આવે, વરસાદ ખેંચાઈ જાય, જમીનમાં તિરાડો પડે છે અને સાર છે ત્યાં સ્થાયી થાય છે. એના પરિણામ સ્વરૂપે પણ જમીનનો pH આંક વધતો હોય છે. આ અમુક કોમન મુદ્દા જે છે એના કારણે જમીનનો pH આંક વધે છે. આની પછીના વિડીયોમાં આપણે ટૂંકમાં એ ચર્ચા કરીશું કે આ મુદ્દાઓને અનુસરીને આપણે કઈ માવજત રાખવી જોઈએ. હું ખાસ એટલું કહીશ કે એવું નહીં થાય કે આ સિઝનમાં તમે માવજત કરશો એટલે તરત તમને પરિણામ મળશે. આના માટે સાહેબ તમારે 3 થી 4 વર્ષ આપવા પડશે. ધીમે ધીમે દર વર્ષે ખાસ મહેનત કરીને આપણે પ્રયત્ન કરીશું તો એક સ્થાયી pH આંક લાવવાનો, એટલે કે જે સાર છે એનું પ્રમાણ ઘટાડવાનું, જેથી જમીન છે ફળદ્રુપતા જળવાઈ રહે. માત્ર રાસાયણિક ખાતર આપી કે માત્ર ઓર્ગેનિક ખાતર આપીને સંતોષ માની લેશું કે ના ભાઈ થઈ ગયું આપણું, એ નથી. કારણ કે 100% આપણે ઓર્ગેનિક ખાતર વાપરીને તમે સારું રિઝલ્ટ લાવી શકો છો, પણ એક સ્થાયી pH આંક જે જમીનનો હશે એ ખૂબ જરૂરી છે આપણી ખેતી માટે. એટલે આ મુદ્દાની આપણે આજે ચર્ચા કરી. આની પછીના વિડીયોમાં 100% આપણે વાત કરીશું કે ભાઈ આના માટે શું ખાસ કરીને કાળજી આપણે રાખવી જોઈએ. બીજું, ચોમાસું સિઝનનું વાવેતર કરતા પહેલા બધા જ ખેડૂત મિત્રો શક્ય હોય તો પોતાના જમીનની અને પોતાના જે ખેતરમાં પાણી માટે તમારે બોરવેલ કરવું જે પણ છે એનો તમે ખાસ કરીને ચકાસણી કરવાનો આગ્રહ રાખજો. હવે એમ પૂછો કે ભાઈ અમારે જમીનની ચકાસણી ક્યાં કરે? જો હું અમદાવાદ છું, મને ખ્યાલ છે કે આજુબાજુના એરિયામાં કઈ વસ્તુ ક્યાં મળતી હોય. એવી જ રીતના તમને તમારા વિસ્તારનો ખ્યાલ હોય છે કે ભાઈ અહીંયા આ જગ્યાએ જમીનની ચકાસણી ક્યાં થઈ રહી છે. અથવા તો 100% તમને ખ્યાલ છે કે હું ગીર સોમનાથમાં રહું છું, આ જગ્યાએ ચકાસણી થાય છે, તમે જણાવી શકો. જેથી મારી પાસે કોઈ ગીર સોમનાથનો ખેડૂત મિત્ર પ્રશ્ન લઈને આવે છે તો હું એને કહી શકું ભાઈ આ જગ્યાએ જમીનની ચકાસણી તમે પાણીની ચકાસણી કરાવી શકો છો. અને ખાસ ભાઈ જે જગ્યાએ સોઇલ ટેસ્ટિંગ કરતું હોય ત્યાં પાણીનું પણ ટેસ્ટિંગ કરતા જ હોય છે. બીજું કે તમારા નજીકના KVK કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરો, કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરો. ખાસ ત્યાં તમે સંપર્ક કરીને માહિતી મેળવશો. 100% તમને ત્યાંથી સારું જવાબ મળશે અને 100% ત્યાંથી તમને આ માટે યોગ્ય માર્ગદર્શન પણ મળી રહેશે. અને મેં કીધું એમ તમારા વિસ્તારમાં તમને લાગતું હોય કે મેં આ જગ્યાએ ચકાસણી કરાવી, બહુ સારી માહિતી મળી છે અથવા તો રિપોર્ટ સારો છે કે ભાઈ યોગ્ય અમને રિપોર્ટ આપ્યો છે, એવું નથી કે ભાઈ સારું જ બતાવ્યું કે બધું ખરાબ જ બતાવ્યું, તો 100% તમે એવી માહિતી પણ અહીંયા આપી શકો છો. આપણે એ પણ બીજા ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીશું. મળીશું ટૂંક સમયમાં આના ઉપાયો સાથે. ધન્યવાદ.